અંતે ભૂપેન્દ્ર પટેલની સરકારના વિસ્તરણના સસ્પેન્સ પરથી પડદો ઉંચકાઈ ગયો છે. નવા વર્ષથી ગુજરાત સરકારનું હશે નવું મંત્રીમંડળ. આવતીકાલે ભૂપેન્દ્ર પટેલ સરકારનું વિસ્તરણ થશે. દિલ્હી દરબારમાં મેરેથોન બેઠક બાદ મંત્રીમંડળના વિસ્તરણનો ગંજીફો છપાયો હતો. આવતીકાલે સવારે 11:30 વાગે મહાત્મા મંદિરમાં શપથ સમારોહ યોજાશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તમામ મંત્રીઓને શપથ લેવડાવશે. ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા મંત્રીમંડળનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ભૂપેન્દ્ર પટેલે મુંબઈથી આવ્યા બાદ તમામ ધારાસભ્ય અને મંત્રીઓ સાથે બેઠક કરી હતી અને મોવડી મંડળના નિર્ણયની તમામ મંત્રીઓને જાણકારી આપી હતી. બાદમાં ભૂપેન્દ્ર પટેલ સરકારના તમામ મંત્રીઓના રાજીનામા લેવાઈ ગયા છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ સિવાય હાલ તમામ 16 મંત્રીઓના રાજીનામા લેવાયા છે. હવે મોડી સાંજે સીએમ નવા મંત્રીમંડળનું લિસ્ટ રાજ્યપાલને સોંપશે અને આવતીકાલે સવારે 11:30 વાગે નવી કેબિનેટ શપથ લેશે, જેમાં ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજર રહેશે. જે ધારાસભ્યો મંત્રી બનવાના છે તેમને રાત્રે 11 વાગ્યાથી ફોન કરાશે. રાત્રે 11 થી 2 વાગ્યા વચ્ચે જગદીશ વિશ્વકર્મા કે રત્નાકરજી ફોન કરશે. તો દાદાની નવી ટીમમાં જૂના ચહેરાને મળી શકે છે સ્થાન. ઋષિકેશ પટેલ, હર્ષ સંઘવી, પ્રફુલ્લ પાનસેરિયા, પરસોત્તમ સોલંકી અને કુંવરજી બાવળિયાને ફરી મળી શકે છે તક. ત્યારે શપથવિધિ માટે મહાત્મા મંદિરમાં તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. સુરક્ષા વ્યવસ્થા કડક રાખવામાં આવી છે અને રાજકીય મહેમાનોના આગમનની પણ પૂરી તૈયારીઓ કરાઈ રહી છે. બીજી તરફ નવા મંત્રીમંડળમાં નાયબ મુખ્યમંત્રીના સમીકરણો પણ બની શકે છે. નવું મંત્રીમંડળ પૂર્ણ કદનું 27 સભ્યનું હોય એવી શક્યતા જોવાઈ રહી છે. બીજી તરફ નવા મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રનું જોર વધી શકે છે. જયેશ રાદડિયા અને જીતુ વાઘાણીને કેબિનેટમાં સ્થાન મળવાનું નિશ્ચિત મનાઈ રહ્યું છે. ઉપરાંત ઉત્તર ગુજરાતમાંથી પણ ઠાકોર સમાજને સારા ખાતા મળી શકે છે, જ્યારે દક્ષિણ ગુજરાતને આ વખતે પ્રમાણમાં થોડું ઓછું મળવાની શક્યતા છે. અત્યારે મંત્રીમંડળ વિસ્તરણ કરવાનું કારણ શું છે તેની વાત કરીએ તો 3 વર્ષથી મંત્રીમંડળમાં એક પણ ફેરફાર કરાયો નથી. આ વખતે ભાજપ પહેલીવાર 162 બેઠક જીત્યું છે, એટલે તમામ જ્ઞાતિને પ્રાધાન્ય મળે તે સરકારનો ઉદ્દેશ્ય છે. બીજી બાજુ 2027ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મંત્રીમંડળમાં ફેરફાર કરાશે. કેટલાક મંત્રીઓના વિરોધમાં લહેર ખાડવા પણ પ્રયાસ છે. કેટલાકનું પ્રદર્શન પણ નબળું છે, તો છેલ્લા ઘણા સમયથી કોઈને કોઈ કારણોસર સાઇડલાઇન છે તેવા નેતાઓને હવે મોટા પદ આપીને નવી જવાબદારી સોંપાશે. વધુ ડેમેજ અટકાવવા માટે પણ કેટલાક જૂના જોગીઓને પણ ફરીથી તક મળી શકે છે. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.